જ્યારે તમારા હાથમાં આવેલો પ્રસાદ જ્યારે તમે બીજાને વહેંચી દો છો, ત્યારે તમે દરિદ્રતાને આમંત્રણ આપી દો છો. જાણતા અજાણતા પણ તમારું ભાગ્ય જે સૌભાગ્ય છે, તમારી લક્ષ્મી છે, તમારું સૌભાગ્ય, તમારું હારું છે, એ તમે બીજાને વહેંચી રહ્યા છો. ધ્યાન દેના જરા. પણ આપણને આદત છે ને, અમે તો બહુ ડાયા, અમે એકલા ખાઈએ નહીં. અમે તો ભારતના અમે એકલા ન ખાઈએ. એવું ક્યારેય ન કરતા. તમારા હાથમાં આવેલો કોઈ પણ દેવનો પ્રસાદ, શિવનો તો ખાસ, આમ મુઠ્ઠી વાળી દેવાની, એટલે કોઈ માગે તો કહેવાનું ત્યાં જા લેવા, મારી પાસે નહીં. ડાયરેક્ટ લાઈનમાં ઊભું રહેવું નહીં, મફતનું. સ્પષ્ટ કહી દો એને, સ્પષ્ટ કહી દો, નહીં પ્રસાદ હું આપને ના આપી શકું, હું આપને પ્રસાદ ના આપી શકું. ઘરે જઈને આડોશી પાડોશીને ઘણાને વહેંચવાની ટેવ હોય, એટલે હું કથામાંથી આવી, હું અહીંથી મંદિરે જઈને આવી, લો પ્રસાદ, લો પ્રસાદ. અને પાછા એવું માને કે આપણે જાણે હું દાતાર છીએ મોટા. પ્રસાદ વહેંચે ત્યારે પોતે આમ ગર્વથી વહેંચે અને એમ માને કે હું મોટું આમ દાતારી કરી રહી છું, કંઈક આપી રહી છું. તમારે પ્રસાદ વહેંચવો હોય ને તો 5 કિલો મૂકી દો સાંઈ મંદિરમાં લાવીને, અમે તમારા ઘરે ઘરે વેચી દઈશું, લાવીને અમારા આયોજકો વેચી દઈશું. એમ વેચાય વાલા, એમ કોકનો લીધેલો હોય એ ડાયરેક્ટ ન વેચાય. એકવાર વહેંચાઈ ગયેલો પ્રસાદ ફરીવાર વહેંચાય એનો દોષ છે. ધ્યાનથી સાંભળો, ના કેમ પાડું છું. એકવાર વહેંચાઈ ગયેલો પ્રસાદ ફરીવાર તમે વહેંચ્યો એ ઠીક નહીં.